અમારી ઉપરનો અમારી પેનલ ઉપરનો વિશ્વાસ, કોંગ્રેસ પાર્ટી ઉપરનો વિશ્વાસ એ જ આ જીતનું એક મુખ્ય મહત્વનું પાસું છે। કેટલા મતોથી જીત લીધી છે તમે? લગભગ 1600 થી 1800 મતથી જીત મેળવી છે। ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખથી લઈ જિલ્લા પ્રમુખ, સંસદ સભ્ય, ધારાસભ્ય તેમજ લોકસભાના માજી સ્પીકર અમદાવાદથી મહેસાણા સુધી વોર્ડ નંબર 3 ની પેનલને હરાવવા માટે અહીંયા સુધી ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ જનતાએ એમને જાકારો આપ્યો। વોર્ડ નંબર 3 ની કોંગ્રેસની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો અને કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકી કોંગ્રેસની પેનલે જંગી બહુમતીથી વિજય બનાવી છે। સૌનો ખૂબ ખૂબ આભાર। આપની પેનલ જીતીને આવશે તો મહત્વના કામો રહેશે। મહેસાણા નગરપાલિકા હતી ત્યારે પણ આખા શહેરની અંદર જે પણ જરૂરિયાતો હતી, ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કરેલો, જે સેવાઓ પૂરતી જોઈએ એ આપતી નથી, એના માટે અમે અત્યારે પણ હવે નવેસરથી મહાનગરપાલિકામાં પણ એ જ રીતે અમને ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીશું અને જે પબ્લિકની સેવાઓની જરૂરિયાત છે, રોડ, ગટર, પાણી, રસ્તા, એ પૂરી કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું અને હંમેશા પબ્લિક સાથે રહીશું। લોકોએ ઘણા પ્રયત્ન કર્યા કમલેશભાઈ, મેં આમ કહ્યું એમ કે સંસદથી લઈ અને ધારાસભ્ય સુધી ઘણા બધા પ્રયત્નો કર્યા, છતાં પણ પબ્લિકે અમને ભારતીય જનતા પાર્ટીને સ્વીકાર્યા નથી। કોંગ્રેસે હંમેશા સેવકોને સ્વીકાર્યા છે। અમે કોંગ્રેસના સેવક છીએ અને સેવક તરીકે પ્રજાએ અમને વિજય અપાવ્યો છે। સૌથી પ્રથમ વોર્ડ નંબર 3 માં કયું અધૂરું કામ પૂર્ણ કરતું હતું?